હમણાં અમરેલીવાળા ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા કે સાહેબ, અમદાવાદમાં જે એર ઇન્ડિયા ક્રેશ થયું એ તો પાયલોટે કેટલાય કલાક સુધી, હજારો કલાક ચલાયેલો ટ્રેન પાયલોટ હતો, તોય બચાવી ના શક્યો. અને અમરેલીમાં જે વિમાન ઉડે છે ને એ તો ડ્રાઇવિંગ વાળા જે શીખવું હોય ને એના ઉડે છે. અને જો નીચે ખાબકશે તો અમારે બધા મરી જઈશું. તે બધા અમરેલીના લોકોએ આવેદનપત્ર આપ્યું કે અમરેલીમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઉપર એક પણ વિમાન ઉડવું જોઈએ નહીં. એક ભાઈને લખ્યું હતું કે પ્લેનથી તમારે તકલીફ છે, નહીં ઘાત લખી હોય, પાણીથી ઘાત, અગ્નિની ઘાત. તો એક ભાઈને એવું લખ્યું હતું કે તમને વિમાનની ઘાત છે, વિમાનથી મોત લખ્યું છે, એટલે ચેતતા રહેજો. તે કોઈ દાડે વિમાનમાં બેહે જ નહીં, ટ્રેનમાં જ જાય, બસમાં જ જાય ને ગાડીમાં જ જાય. પૈસા હતા તો એ વિમાનમાં બેસે નહીં. અને એમાં અમદાવાદમાં થયું, એમાં એ ત્યાં જમવા બેઠા હતા કે કંઈ મળવા આવ્યા હતા, એમાં એ ખાવા બેઠા હતા, એ વિમાનમાં ના બેઠા, તો વિમાન ત્યાં આવ્યું. હા, તમારે લખેલું હશે ને તો વિમાન તમારા ઘરમાં આવીને મારશે. વિધિના લખિયા લેખ લલાટે, ખોટા ના થાય, ના થાય, ના થાય. એ લખેલું છે તો તમે ખાવા બેઠા છો ને તો એ મારી જશે. કોઈક ટિફિન આપવા આવ્યા હતા, એ જતા રહ્યા, ઉપડી ગયા.